जय मां जय रमानाथ। अमृतम खंड 8 प्रेरणा नंबर 1476। ઘનિષ્ઠમાં ઘનિષ્ઠપણે ચાહનાર બે વ્યક્તિના સંસ્કાર જુદા. ક્યારેક સંઘર્ષ જન્મે પણ એકત્વમાં આનંદનો સાગર. એક બીજી શક્યતા પણ એક બીજું બની શકે અને બીજું એક બની શકે, એ અદ્વૈત. ત્યારે પ્રિયા પ્રેમીમાં ઓગળે, પ્રેમી પ્રિયામાં પીગળી જાય, એકમાત્ર પ્રિયતા રહે. એ છે સર્વવ્યાપક પ્રેમ તત્વ, મધુર અદ્વૈત. આ બધી વાતો રિયાલિટીમાં જોઈએ તો અપાર્થિવ જગતની છે. આપણે પાર્થિવ જગતમાં મૂકી દઈએ તો ઘણીવાર મિસ્ટેક કરી બેસીએ. ઘનિષ્ઠમાં ઘનિષ્ઠપણે ચાહનાર, એકદમ ડીપલી જે પ્રેમ કરે છે, એકદમ ડીપલી, બોટમ ઓફ ધ હાર્ટ, એ બે વ્યક્તિ. પણ સંસ્કાર જુદા, એજ્યુકેશન જુદું, બ્રોટઅપ જુદું, વાતાવરણ જુદું, અને પૂર્વ સંચિત કર્મો પણ જુદા. ગમે તેટલું એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે તો પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થાય, ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય. કારણ કે સંસ્કાર જુદા છે, બ્રોટઅપ જુદું છે, વાતાવરણ જુદું છે, તો સંઘર્ષ થવાનો. પણ એકત્વમાં આનંદનો સાગર. પણ આ જ્યારે આ નોર્મલ સપાટી છોડી દે છે, ઉપર ચાહો તો પ્રભુને ચાહો. જેને સંપૂર્ણપણે ચાહી શકો એ પ્રભુ જ છે, કારણ કે એ પૂર્ણ છે, બાકી કોઈ પૂર્ણ નથી. જ્યારે પ્રભુની છાયા આપણી અંદર આવે ને તો એ પૂર્ણતા આપે. કેમ કે પૂજ્ય ભાઈએ કહ્યું છે, દરેક મનુષ્ય પૂર્ણતાની પ્રાપ્તિનો પૂરતો અધિકારી છે. પાપે શાશ્વત કલંક નથી. અવિદ્યાના ગતિશીલ અભ્રો વિખરાતા સ્વરૂપ દર્શન પુનઃ પ્રાપ્ત થાય છે. વર્ડ ટુ વર્ડ ભાઈ. તો પૂર્ણતા તો દરેકને મળવાની છે. પૂર્ણને ચાહો તો પૂર્ણતામાં પ્રવેશ થાય, અપૂર્ણને ચાહો તો અપૂર્ણ. જ્યાં તમને ચાહ છે એ ચાહને, જગતની ચાહને આપણે ચાહ કહીએ છીએ, રિયાલિટીમાં મોહ છે. ચાહ નથી, મોહ છે. એકબીજા વિના ચાલતું નથી. એટલે માનીએ કે પ્રેમ છે. પ્રેમ કરતા પણ હોય સામાન્ય રીતે, પણ એ સામાન્ય કક્ષાનો છે. પ્રેમ કરતા મોહ વધુ છે. અને ત્રીજું ફેક્ટર છે જરૂરિયાત. આ નહીં હોય તો મારું શું થશે, એને પણ પ્રેમ કહેવામાં આવે છે. કે તને ખસવા નહીં દઉં, લાગે કે ખસવા નહીં દઉં એટલે પ્રેમ, પણ તું નહીં હોય તો ઉપડશે કોણ? બંને બાજુએ આવું હોય છે. તો રિયાલિટીમાં ભગવાન છે ને નિસ્વાર્થ પ્રેમ કરે. જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય ને એ જ સાચો પ્રેમ હોય. નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય ખબર છે? સામે અપેક્ષા ના હોય. આપણે બધામાં શું છે, હું આટલું બધું કરું છું પણ છતાં મારી પડી નથી. આટલું આટલું મેં કર્યું, એ બધું ગણાવતો ભગવાન નથી કે તારા માટે હું આટલું કરું છું. ભગવાનને પ્રેમ કરો તો નિર્વ્યાજ પ્રેમ છે. ભગવાન તમારી પાસે પ્રેમની સામે કાંઈ માગતો નથી, એ માત્ર ને માત્ર પ્રેમ માગે છે. પ્રેમ છે એને કદી અપેક્ષા રાખતો નથી. પ્રેમને કોઈ અપેક્ષા નથી. મોહને અપેક્ષા છે, જરૂરિયાતોને અપેક્ષા છે, પ્રેમને અપેક્ષા નથી. પણ પ્રેમમાં એકત્વનો આનંદ સાગર. જ્યારે એકત્વ અનુભવાય ને પ્રેમની સાથે, પ્રેમ કરતા કરતા પ્રેમના પ્રેમમાં પડી જવાય, ભગવાનના પ્રેમમાં પડી જવાય. પ્રેમ કરતા કરતા ભક્ત વિલય થાય, ભગવાન વિલય પામે. બચે તો માત્ર ભક્તિ હોય. પ્રેમ કરતા કરતા પ્રેમી વિલય થાય. પ્રેમાસ્પદ જેને પ્રેમ કરવામાં આવે છે, પ્રેમાસ્પદ વિલય. બચે તો માત્ર પ્રેમ. એક બીજી શક્યતા પણ છે. એક બીજું બની શકે અને બીજું એક બની શકે. કૃષ્ણ અને રાધાનો દાખલો લઈએ તો
રાધાને ભાવ સ્વરૂપા ભાઈએ કહે છે, ભાવ જગતની આહલાદિની શક્તિ. કૃષ્ણની અભિન્ન શક્તિ એટલે રૂકમિણી, અને અભિન્ન શક્તિ રૂપે જ મા રમાંબા જન્મો જન્મથી આવતા રહે છે. પેલું ભાવ સ્વરૂપ ભાવ જગતની અંદર એક બીજું બની શકે. જ્યારે ભાવની અંદર ડૂબી જાય ને, કૃષ્ણ અને રાધાની વાત કરીએ તો એ ભાવ જગતમાં ડૂબી જાય, કૃષ્ણના પ્રેમમાં ડૂબી જાય, ત્યારે રાધા રાધા નથી રહેતી, રાધા કૃષ્ણ બને જાય. કૃષ્ણ જ્યારે રાધાના પ્રેમમાં ડૂબી જાય છે ને, ત્યારે કૃષ્ણ કૃષ્ણ નથી રહેતા, રાધા બની જાય. આ ભાવ જગતની વાત છે, જાગતિક જીવનની વાત નથી, અપાર્થિવ જગતની પણ નહીં, માત્ર ભાવ જગતની. તો એક બીજું બની શકે, બીજું એક બની શકે. પહેલું છે બીજું બની જાય, બીજું છે પહેલું બની જાય, અને બંનેની અંદર ભાવ રાજ્ય સ્થપાય. ત્યારે પ્રિયા પ્રેમીમાં ઓગળે, પ્રિયા છે પ્રેમીની અંદર ઓગળી જાય છે. કર્તૃત્વ નથી રહેતું, અસ્તિત્વ નથી રહેતું, અસ્તિત્વ વિલીન થાય છે. પ્રેમી પ્રિયામાં પીગળી જાય, અને પ્રેમી છે પ્રિયાની અંદર પીગળી જાય છે. અપાર્થિવ જગત માંજો કોઈ ભૂલ કરતા નથી, ભાવ જગત માંજો કોઈ ભૂલ કરતા નથી. એકમાત્ર પ્રિયતા બચે છે. પ્રેમી પ્રિયામાં ઓગળે છે, પ્રિયા છે એ પ્રેમીમાં ઓગળે છે. બંને બાજુ ઓગળી ગયા, બચ્યું શું? પ્રિયતા. જ્યારે અસ્તિત્વ ન બચે, કર્તૃત્વ ન બચે, તો શું બચે? પ્રિયતા બચે. પ્રિયતા, માની લો કે તમારું અસ્તિત્વ હવે રહ્યું નથી, તમારું કર્તૃત્વ છે જ નહીં. જ્યારે અસ્તિત્વ વિલાય એ પહેલા તો કર્તૃત્વ જતું રહે. હું કરું ને મેં કર્યું. આપણે અહીંયા ભગવાનને પગે લાગીને કહીએ કે તારે ચરણે છું, તારે શરણે છું. કંઈક કામ ન થાય તો કહેશે કે ભગવાન આવો હોય, મારું આટલું કામ નથી કરતું. અને થઈ જાય, ભગવાન કરી આપે તો શું કહેશે? મેં બહુ મહેનત કરી હતી, વર્ષોથી મહેનત કરતો એટલે આ થઈ ગયું. પણ ભગવત કૃપા નહીં દેખાય કે આટલા વખતથી તું જે મહેનત કરતો તો નહોતું થતું, એક ક્ષણ માત્રમાં થઈ ગયું. તો એ ભગવાને કર્યું એ રિયલાઇઝ કેમ નથી થતું? ત્યારે પોતાપણું જોઈએ છે કે મેં કામ કર્યું. હવે અહીંયા હમણાં કહ્યું કે હું તમારે ચરણે છું ને શરણે છું, કાચું મેં કામ કર્યું, ન કર્યું તો કે ભગવાન આવું. તો ક્યાં ચરણ ને શરણ પકડ્યા? ચરણ અને શરણ પકડો તો તમારું અસ્તિત્વ રહેતું જ નથી, તમારું કર્તૃત્વ રહેતું જ નથી. જે કાર્ય કરે છે ભગવાન કરે છે. જ્યારે કર્તૃત્વ છૂટી જાય છે, અસ્તિત્વ એનામાં ઓગળે છે ને, ત્યારે ભગવાન બધી જ જવાબદારી લે છે. અને દરેક કાર્ય ભગવાન ત્યારે કરે છે, ત્યાં સુધી ભગવાન કરતો નથી. માત્ર કલ્પના કરો કે તમે એક ઉદ્યાનમાં છો, અલગ અલગ પ્રકારના ફૂલો ખીલ્યા છે, અલગ અલગ સુરભી છે, અલગ અલગ પરાગ છે, અલગ અલગ રંગ, અલગ અલગ રૂપ, પણ એમાંથી એક મધુ વરસે. જો આપણી ચેતના સૂક્ષ્મ હોય ને તો એ મધુ વરસી રહ્યું છે એ આપણે અનુભવી શકીએ. આપણામાં જડતા હોય તો ના અનુભવી. પતંગિયું અનુભવી શકે છે, ભ્રમર અનુભવી શકે છે કે આનામાં મધુતા છે. એ જેટલું અનુભવે છે આપણે કેમ નથી અનુભવતા? આપણે ત્યાંથી ચાલવા માંડીએ છીએ, ત્યાં ગુંજે છે ફૂલ પર, એને મધુ દેખાય છે, મધુ ચૂસે છે, મધુમય બને છે, એનું અસ્તિત્વ મધુમય બની જાય છે. અને મધુને ચૂસતા ચૂસતા ગમે તેટલું કહેવામાં આવે ને કે હવે સાંજ થઈ, આ કડી પીડાશે, ભાઈ તું બહાર નીકળ, બહાર નીકળ, નહીં નીકળી શકે. અને એમાં ને એમાં એનો પ્રાણ ત્યાગ કરશે. મધુરતા, મધુમાં ડૂબી ગયો, મધુમાં ઓગળી ગયો, મધુમાં પીગળી ગયો. હવે માની લો કે તમારું અસ્તિત્વ નથી, હવે કર્તૃત્વ પણ રહ્યું નથી ભગવત કૃપાથી. હા, આપણે તો છોડી શકીએ એમ નથી, તો કર્તૃત્વ પણ રહ્યું નથી. બન્યું શું? મધુરતા. માની લો ને, મધુરતા ટપકી રહી છે, વરસી રહી છે. આહા, એક એક મધુનું ટીપું ટપ 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 ટપકતું હોય તો કેટલું મીઠું લાગે. એક ટીપું નહીં, હવે તો હળવી હળવી વર્ષા.
ધીમે ધીમે એના બૂંદ બધા વરસે છે. એ પત્રો પર, પાન પર અને ફૂલોની પાંખડીઓ પર ઝીલાય છે, જે મોતીની જેમ ટમકે છે. જોયા હશે કેટલા મસ્ત લાગે, મધુરતા આમ ટપકે છે. અરે ટપકવાને હવે તો મધુરતાની વર્ષા વરસે છે. તમે ઓગળી ગયા, પીગળી ગયા, અસ્તિત્વ ઓગળી ગયું. હવે માત્ર ને માત્ર મધુરતા. તમે અનુભવો તો પણ ભલે, ન અનુભવો તો પણ ભલે, તમે ખુદ મધુરતા બની જાઓ તો પણ ભલે. કેમ કે ટપકે છે મધુરતા, તમારું અસ્તિત્વ નથી, તમારું કર્તૃત્વ નથી. જે ટપકી રહી છે મધુરતા છે, વર્ષી રહી છે મધુરતા છે, દેખાઈ રહી છે મધુરતા. જોનાર કોણ, દ્રષ્ટા કોણ, વરસાવનાર કોણ? કોઈ અલગ નથી. એકત્વ આવી ગયું. મધુ વરસે છે, વરસે છે, વરસે છે, વરસે છે. એ મધુ કેવું હશે? ગજબની મસ્તી. એક મસ્તી કે જે મસ્તીમાં ડૂબી જવાય છે. ડૂબી ગયા ને તો જ લાગે કે મધુ ટપકે છે. પ્રેમી પ્રિયામાં ઓગળે છે, પ્રિયા પ્રેમીમાં પીગળી જાય છે. એકમાત્ર બચે છે પ્રિયતા. મધુની સાથે સાથે એક પ્રિયતા ટપકે છે. પ્રિયતાનું એક બૂંદ, ના ઘણા બધા બૂંદ, ઝાકળની જેમ પેલા પર્ણો પર થાય છે, એના કરતાં પણ વધારે હવે પ્રિયતાની વર્ષા થાય છે. ડૂબતો જાઉં છું, ડૂબતો જાઉં છું, ડૂબતો જાઉં છું, ભીનો થતો જાઉં છું. અસ્તિત્વ ગયું, કર્તૃત્વ ગયું, ખુદ ગયો. ભક્તિ અને ભગવાન, ભક્ત ભક્ત એ ગયો, ભગવાન એ ગયો, ભક્તિ પછી પ્રિય અને પ્રેમાસ્પદ. પ્રેમ કરે છે, જે કરે છે એ, અને જે ઝીલે છે પ્રેમ ગયો. પ્રેમ, પ્રિયતા, માત્ર પ્રિયતા, 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 નથિંગ એલ્સ. બીજું કંઈ છે જ નહીં. તમે આ ઇમેજિનેશન તો કરો, આપણે હ્યુમન લિમિટેશન્સની જે ઇમેજિનેશન આપી છે એ તો કરો, કે આવી પ્રિયતા હોય, આવી મધુરતા હોય તો આપણે કેવા હોય? એકદમ પ્યોરિટી, સ્ફટિક જેવા, હૃદય એકદમ પ્યોર, આર પાર દેખાય. જ્યારે આર પાર દેખાય એવું હૃદય હોય ને ત્યારે ભગવાન આવીને એમાં બિરાય છે કે હું હવે અહીંયા બેસી જાઉં. કચરો નથી, મલિનતા નથી, ટપકે છે પ્રિયતા, મધુરતા, મધુમયીમાં, મધુસ્ત્રાવિણી, મધુવર્ષિણી, મધુસ્યંદિની. પ્રિયતા, પ્રિયા, પ્રિયતમ, પરમેશ્વર, પરાત્પર, પરાંબા, રમાંબા, જગદંબા. જય માં.